હેલો એવરીવન, કેમ છો તમે લોકો? મારું નામ નિસર્ગ કોઠારી છે. હું આજે મારી ફ્લાઇટ છે ઓસ્ટ્રેલિયા માટેની. આજે તારીખ છે 1 જુલાઈ 2025 અને આજે હું જઈ રહ્યો છું ઓસ્ટ્રેલિયા. ફિલહાલ હું મારા મૂળ ગામ રાજકોટથી નીકળી ગયો છું. 11 વાગે હું નીકળ્યો હતો, અત્યારે 12:35 થઈ છે. અને આ મારા મધર છે, એમનું નામ એકતાબેન છે. આ મારા માસી છે, એ બી સાથે આવે છે, ટીનાબેન નામ છે. આ મારા ફાધર તરીકે મામા આવે. આ મારા ફાધર છે, એ એમનું નામ ચિરાગભાઈ છે. આ મારા મામા છે, સારથી તરીકે અત્યારે એ વિદેશભાઈ નામ છે એમનું. ને અમે જઈ રહ્યા છીએ અમદાવાદ એરપોર્ટ તરફ. પહેલાં તો ત્યાં મારી બેનનું અને માસીનું ઘર છે, એ લોકોને મળવાનું છે. અમુક સગા સંબંધીઓ પણ ત્યાં આવે છે દૂર ગામથી ખાસ મુલાકાત લેવા માટે, એટલે એ લોકોને પણ મળવાનું છે. હા, એટલે હવે નેક્સ્ટ ઝલક હવે હું તમને એરપોર્ટમાં એન્ટર થતો હોઈશ ત્યારે હું તમને લોકોને કનેક્ટ કરીશ. ઓરેલ્સ વચમાં પણ કાંઈ એવો મુમેન્ટ મને લાગે કે રેકોર્ડ કરવાય આ જર્નીમાં, તો એ હું તમને લોકોને એમાં હું જોડાવીશ મારી સાથે. તો હા, રેડી ફૂડ વિશેનું હું તમને એમાં ભૂલી જાઉં તમે એટલે એ તો નાનું મોટું તમને ખબર જ છે, જે ઇન્ડિયા છે એટલે આવું રહેવાનું છે. એટલે સી યુ ગાઈઝ ઇન નેક્સ્ટ કટ. હેલો ગાઈઝ, તો હું જઈ રહ્યો છું મલેશિયા એરલાઇન્સના ઓલા બોર્ડિંગ કરવા. આ છે અમારા ફ્રેન્ડ જઈ છે બધા ભેગા. સિંગાપોર એરલાઇન્સ જો દેખાય આપણા ટિકિટ બોર્ડ કરી રહ્યો છું ગાઈઝ મલેશિયા એરલાઇન્સની. આ બધા ફ્રેન્ડ્સ ભેગા છે, મારી બ્લોગ કરે છે. હવે નેક્સ્ટ હું તમને ત્યાં જઈને હું અપડેટ આપું. થેન્ક યુ ગાઈઝ. સી યુ કહેવાય. वीडियो नहीं अलाउड। समय क्या पे सिलाई को धीमा किया जाएगा। हम आपकी सुरक्षा और सेवा के लिए यहाँ मौजूद हैं। धन्यवाद। હેલો ગાઈસ, તો જેમ તમે જોઈ શકો છો અમે મલેશિયા પહોંચી ગયા છીએ. ફ્લાઇટ સારી રહી અમારી. દીક્ષિત પણ પાછળ જ છે. કેવી રહી તમારી ફ્લાઇટ? એક નંબર. હું તો જાજી કાંઈ થઈ નહીં, હવે જોઈએ આગળ જઈને. હવે અત્યારે અમારી 8:20 બોર્ડિંગ ચાલુ થવાનું છે. અમે 7:30 તો અમે લેન્ડ થયા છીએ. હા ભાઈ ભેગા છે. શું વૃદ્ધભાઈ, શું વત્સ આ એક નવો ફ્રેન્ડ મળ્યા છે અમને એરપોર્ટેથી. હા, એ આપણી ભેગા મેલબર્ન જ આવે છે. હવે એમ કંઈક અલગ ભાષામાં બોલે. જો આ સમજી જાજો, અમાય મારા હૃદય જેવું જ છે. દિલારાંગમાં સુખ. સારું, ચાલો ગાઈઝ, હવે હું જાઉં ઉપર. તમને હવે થોડોક ગ્લિમ્સ આપીશું મલેશિયા એરલાઇનનો એરપોર્ટનો.
કુઆલાલંપુર એરપોર્ટનો. હવે જો આપણને કંઈક નવું શીખવાયું. આપણે કૌલાલંપુર બોલી, ભાઈ કુઆલા બોલે છે. જો આમાં આઈફોનમાં ઊંધો નહીં થાય કેમેરા, એટલે આવી રીતે જોઈ લ્યો. આબરૂ રાખી લ્યો મારો ભાઈ, લાજ રાખી લ્યો. આપણે ઓલા બીજા બે હાવજ ક્યાં ગયા? આ રાજે રહ્યો, ઉડાઈ રહ્યો. આ સી ઊભો. થેન્ક યુ. નહીં મારો વાઘ આવ્યો. કાન બહુ દુખે છે યાર. કેટલું ખતરનાક. જો અહીંયા નો જતા હો આ બધી ફેક વસ્તુ. એક વસ્તુ નથી બધું ડેડીએ જવાનું ના પાડી હે મને. ઈ રેવા જ દેજો. જો આ જો આવું તમને એરપોર્ટ છે અહીંયાનું. હા KL બોલી તો આપણે શું કોઈને ખબર ન પડે કે આપણને ફાવતું નથી અને બોલાય જાય. સારું ચાલો થોડીક વાર પછી ગ્લિમ્સ આપું તમને. હેલો ગાઈસ, તો તમે જોઈ શકો છો જેમ કે અમે ટ્રેનમાં જઈએ અને હજી અમે મળે છે એરપોર્ટમાં જ છીએ. આ લોકોનું કંઈક પિન્ટુ ગેટ્સ છે અને આ સસ્તામાં એલું લાગે છે કેમ કે ઘણા બધા આમાં જ ચડે. C1 થી C37 સુધીનું આમાં છે. આપણે બધા ભેગા જ છીએ. રોજભાઈ, રઝીમભાઈ, દીક્ષિત. રોજ કોક છોકરીને ફોટા પાડે જો પૈવન નો કહેતા. અમાર ખાવાના કામ કરે. સારું હાલો બધા વળતા અમે અજીબ લાગી ઊંડા લાગી થોડા કેટલા બંધ કરી દેજો. એના કરતા અમે બંધ કરી દઈ કે હવે તમને નેક્સ્ટ અપડેટ હું આપતો રહીશ. હજુ હા જોઈ લે પણ તાકાત ને પણ ઓલામાંથી ગમે એક અમારું એરપ્લેન હતું. હા પકડવા માટે ટેકો જ નથી માસે પેલી હાથમાં. કેમ પકડવું? કમાવું તમને અપડેટ આપું. હેલો ગાઈસ, તો અપડેટ આપવામાં આવ્યું છું કે તમે બધાએ વોશરૂમ અહીંયા જે હતું એને આ લોકો ટંડાસ કહીએ, આપણે સંડાસ કહીને આ લોકો ટંડાસ કહીએ. એટલે આને બહુ મોડું કર્યું. એમાં પણ ફાઇનલી નીકળો છે બારે. હવે જઈએ છીએ બોર્ડિંગ તરફ. પહેલાં તો ખોટી લાઈનમાં એક તો આને ઊભા રાખી દીધા હતા, એટલે હું સાચા માર્ગે હું તો બધાને દોડીને લાવ્યો. બાકી આ તો અબુધાબી પહોંચાડી દેત. હવે અમે હવે અમે ફાઇનલી સાચી ફ્લાઇટ તરફ બોર્ડિંગમાં ઊભા છીએ. હા ભાઈ તરત આઉટફિટ ચેન્જ કરી. હા દીક્ષિત આવતા વેત દીક્ષિત લાઉન્જ વેરમાં આવી ગયો છે. ભલે કોઈ સામું નથી જોતું, આવી ગયો હોય. કોઈની કેદ નહીં ભાઈ ને આવા જેટલો જ કાફી છે. સીના ઠેકાણામાં હોય ભાઈ. તો બસ આ જ હતું. આની સાથે અમે હમણાં ટૂંક સમયમાં બોર્ડ કરશું અમારી બીજી ફ્લાઇટ. પહેલી ફ્લાઇટ તો જેમ મેં તમને વાત કરી કે સારી રહી. હવે બીજી ફ્લાઇટનો એક્સપિરિયન્સ પણ હું તમારી સાથે આ જ વ્લોગમાં આગળ શેર કરીશ, તો જોડાયા રહેજો. હવે નેક્સ્ટ અપડેટ હું તમને નેક્સ્ટ ક્લિપમાં આપું. થેન્ક યુ. હેલો ગાઈસ, અત્યારે મલેશિયા કુઆલાલંપુર એરપોર્ટ ઉપર બોર્ડિંગ કરી લીધું છે. તો તમે જોઈ શકો છો અમારી અહીંયા હિસ્સે અમારે જવાનું. એટલે દીક્ષિતે ભેગો જ છે. આર્યો ક્યાં હે? આ બે જણે ભેગા હે. હવે હમણાં અમે બોટ કરશું થોડીક વારમાં. અમારે 4:04 થઈ ગયું છે, એટલે ચડી જશું પ્લેન ઉપર. એમ 4:04 અમારે થઈ ગયું છે ને સવારે હવે 8 કલાકની ફ્લાઇટ છે. સો હવે હું તમને આઈ ગેસ આવતી અપડેટ હું તમને મેલબર્નમાં આપીશ. ત્યાં સુધી ફ્લાઇટના મીલનું નહીં કે ફ્લાઇટ મીલ કહીશ તમને. વચ્ચે હું તમને અપડેટ આપતો રહીશ. હાલો ને કાંઈ એવું જાણવા જેવું તમારા હિસ્સે તો. ઓકે ગાઈસ, સી યુ નેક્સ્ટ કટમાં. તમને હું આવતી અપડેટ આપું. લવ યુ ઓલ. પીસ. હેલો ગાઈસ, તો અમે પહોંચી ગયા છીએ મેલબર્ન ફાઇનલી. અત્યારે વત્સ મારી ભેગો છે. વત્સે એક ફૂલ સારું કામ કરી લીધું છે. આ લોકો પહોંચી ગયા મેલબર્ન ગાઈસ. ડાયરો પહોંચી ગયો છે.
After 16 hours, we have After landed in 16 Melbourne. hours, we have landed in Melbourne safely. હાલો પેલા ઓલું ટંડાસ ગોતી. સારું ચાલો ગાઈસ, સી યુ. હું તમને નેક્સ્ટ ટેકમાં આગળની અપડેટ આપું. હેલો ગાઈસ, અમે ઇમિગ્રેશનની લાઈનમાં ઊભા છીએ. અહીંયા કોઈ ગુજરાતી નથી દેખાતું દૂર દૂર સુધી, એટલે વાંધો નહીં આવે. એવો છે કોક, મને હતું જ કોક હશે ગુજરાતી આપણી જેવું. આ આંટી ગુજરાતી છે. કોક આપણું ઘરનું છે. હાલો, ટેન્શન નથી. હેલો, આગળની અપડેટ તમને આપું કોઈને કાઢે તો. હેલો ગાઈસ, તો હું પહોંચી ગયો છું મારા ફ્રેન્ડના ઘરે. આ નિશ્ચય છે. આના ઘરે હું આના ઘરે હું 3 દિવસ રોકાવાનો છું, 2-3 દિવસ. ત્યાં સુધીમાં કંઈક અકોમોડેશન ગોતી લઈશ. અહીંયા આવતા વેત જ દાવ થઈ ગયો. જે આપણે કર્યું હતું ચાલુ ઈ સિમ, એ તો ચાલ્યું નહીં. રાજકોટથી મેં કર્યું હતું ઈ સિમ ચાલુ, એટલે હવે એ આપણે ડિલીટ મારી દઈશું. અને અત્યારે નવું ઈ સિમ લેવા અમે જઈ રહ્યા છીએ. આ જો મેલબર્નનો વરસાદ તમને દેખાતો હોય તો, ઠંડી ને વરસાદ બે ભેગું. એટલે આવતા આવતા જ આપણો આવો સ્વાગત થયો છે તાકાતવાળો. હા, ઓકે. આમ જ જવાનું? ક્યાં? ઓકે. તો અમે અત્યારે બરવુડ એરિયામાં છીએ. ઓહો, ઉભા ટોપો નડે બધું જોવામાં. અમે અત્યારે બરવુડ એરિયામાં છીએ. જોવાના તમને દેખાતા હોય તો આવી રીતે ઊભી થઈ જાય ગાડી. હું એક બટન દબાવો, જો બધી ગાડી ઊભી રહી ગઈ. એટલે આ ભાઈ મેલબર્ન છે, અહીંયા કાંઈ ન આપણે કહી શકીએ. ઓહો, આ બાજુ જવાનું દબાવવાનું. આવું એક બટન લીલું થાય આવું. જો કે આપણે રાજકોટમાં ઇન્ડિયામાં છે, પણ આપણે કોઈ માનતા નથી એ બાબતને જાજુ. એટલે અહીં નથી માનવાનું. ઓકે, ટૂંકમાં બધે કાગડા કાળા જ છે કાંઈ. આપણે એવું નહીં કે ઓસ્ટ્રેલિયા ફૂલ સારું ફૂલ ખરાબ, બધા આવું જ છે. આ ટ્રેન સ્ટેશન છે. મારા આઈફોનમાં ઊંધો કેમેરો નથી થતો ચાલુ વિડીયો, એટલે આમ તમને દેખાડી દઉં. અને અહીંયા આવી બધી સ્ટોર્સ છે, મેડિકલની ને એની બધી, ખાવા પીવાની. પણ માણસો બહુ ઓછા છે અહીંયા. જોઈ લ્યો, નો સ્મોકિંગ નો વેપિંગ. તો આ રીતે મેલબર્ન શહેર આપણે જોઈએ છીએ. ડે 1 જ છે હજી તો. આપણે સાંજે 7:30 વાગે લેન્ડ થયા અહીંયા, અને અત્યારે સિમ કાર્ડ લેવા જઈ રહ્યા છીએ. તમને ધુવાણો દેખાતો હોય છે. સારું છે આ બધું, નવો એક્સપિરિયન્સ. ચાલો, તો હું તમને હવે નેક્સ્ટ કટમાં આગળના અપડેટ આપીશ. ત્યાં સુધી બાય બાય. તો ગાઈઝ, અમે સિમ કાર્ડ લેવા આવ્યા હતા, હું નિશ્ચય. મારે ઓલું ચાલ્યું નહીં, પણ હવે એ ચાલી ગયું હતું. તો યાર $10 ખર્ચો કરી લીધો છે. એ તો જો કે ત્યાં નિશ્ચય આપ્યા. એટલે સિમ કાર્ડ એક લઈ લીધું છે, એટલે અહીંયાનો નંબર અમને એક્ટિવેટ થઈ જશે. અને બીજું એ કે ટેસ્લા, પહેલી વાર ટેસ્લા જોઈ લાઈફમાં. અહીંયા પણ જો કે હવે યુઝ ટુ થવું પડશે. હવે બધું નવી એક્સપિરિયન્સથી કંઈક ને કંઈક નવું તો જોતા રહેવું પડશે અહીંયા. તો આ જ અપડેટ હતો કે સિમ કાર્ડ લઈ લીધું છે. અને કોલ્સ જોયું. અહીંયાનું કંઈક બહુ ફેમસ સુપર માર્કેટ ગણાય કોલ્સ. આપણે ત્યાં ડીમાર્ટ જેવું. અહીંયા કોલ્સ, કેમાર્ટ, પેલું વોલવર્સ. એટલે હું હોલીસ, એટલે એમાં શું મળે? સેમ. અચ્છા, બીજી કંપની. એ ટૂંકમાં અહીંયા એવું આપણે ત્યાં એકનો જ દબદબો હોય ડીમાર્ટનો. અહીંયા આવું નત નવીન છે અલગ અલગ. જો તમને અહીંયાથી દેખાડું, ઓલું કેમાર્ટ છે, ઓલું કોલ્સ છે, આવું નત નવીન છે. ધુવાણો તો એમને એમ છે જ જો. એટલે
થઈ ગયું. હવે ઘરે જઈને અમે એક્ટિવેટ કરશું સિમ, અને બાકીની અપડેટ હું તમને પછી આપું. આઈ ગેસ હવે આજની આ જ અપડેટ હશે લાસ્ટ, પછી હું સુઈ જઈશ મારી રીતે. નેક્સ્ટ હું તમને કાલે અપડેટ આપીશ. સારું, ચાલો, બાય બાય, ગુડ નાઇટ. જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ.